ચીન એ 1950 પહેલાના બ્રિટિશ કોલોની મોડલને ફરીથી અપનાવી રહ્યું હોય તેવી આશંકાઓ પેદા થઈ રહી છે, કારણ કે ચીનની સરકારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની રાહબરી હેઠળ ખાનગી કંપનીઓને પ્રાઇવેટ આર્મી બનાવવાની મંજૂરી આપી દીધી છે. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ચીન એ સતત અમેરિકાની જે મહાસત્તા છે એને પડકારતું રહ્યું છે અને ચીન એ દાવો કરી રહ્યું છે કે દુનિયા સોવિયત સંઘના વિખંડન પછી જે એક ધ્રુવીય હતી એ દુનિયા હવે દ્વિધ્રુવીય બની ચૂકી છે. ચીન એ અમેરિકાને પડકારી શકે એવી મહાસત્તા બની ચૂક્યું છે. ચીનની અર્થવ્યવસ્થા દુનિયાની અંદર બીજા ક્રમે છે. ચીનની સેના એ દુનિયામાં સૌથી મોટી સેના છે. ચીનની સેના અમેરિકાને રણનીતિક રીતે પડકાર ફેંકે છે. દક્ષિણ ચીન સાગર હોય, પેસિફિક હોય કે હિન્દ મહાસાગર હોય. હવે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે BRI અને CPEC, જે પાકિસ્તાનની અંદર CPEC નો પ્રોજેક્ટ છે, આવા પ્રોજેક્ટો અન્ય દેશોની અંદર શરૂ કર્યા છે. વિકસિત તો નહીં પણ વિકાસશીલ દેશોની અંદર આવા પ્રોજેક્ટો શરૂ કર્યા છે. જેવી રીતે બ્રિટિશ કાળની અંદર કોલોની કાળની અંદર ખાનગી કંપનીઓ કોઈ દેશમાં જઈને વેપાર કરતી અને આ વેપાર કર્યા બાદ ત્યાં આગળ ધીમે ધીમે શાસન ઉપર પોતાની પકડ જમાવતી અને એ દેશને ગુલામ બનાવતી. હવે ચીન જે મોડલ અખત્યાર કરી રહ્યું છે એ મોડલની અંદર ચીનની 16 જેટલી કંપનીઓએ પોતાની પ્રાઇવેટ સેનાઓ બનાવવાનું શરૂ કર્યું છે. આના માટે આ કંપનીઓએ એક અલગ ડિપાર્ટમેન્ટ પણ બનાવી દીધો છે. આ કંપનીઓની જે પ્રાઇવેટ આર્મી હશે એ આર્મી ચીનની આર્મીના બેકઅપમાં હશે, રિઝર્વ ફોર્સ તરીકે તેને રાખવામાં આવશે. આ 16 કંપનીઓની અંદર એક કંપની તો ડેરી ઉત્પાદનોના કામમાં પણ લાગેલી છે. હવે જ્યાં જ્યાં ચીનના પ્રોજેક્ટો ચાલતા હશે ત્યાં ચીનની સેના સીધી નહીં પહોંચે. આવી પ્રાઇવેટ આર્મીઓ આ પ્રોજેક્ટ લઈ અને ત્યાં પોતાની સુરક્ષા કરવા માટે સુરક્ષા કર્મીઓને ત્યાં તૈનાત કરી શકે છે. આ સિવાય ચીનની અંદર કોઈ આંતરિક ગડબડ ઊભી થાય તો આ આંતરિક ગડબડની સ્થિતિમાં પણ ચીનની આ ખાનગી કંપનીઓની સેનાઓ તૈનાત થઈ શકશે. જિનપિંગની એવી ગણતરી હોવાનું માનવામાં આવે છે કે ચીનની અંદર જ્યારે કોરોના કાળ હતો એ કોરોના કાળની અંદર લોકોએ બહુ જ બધા કડક પ્રતિબંધોનો એક સાથે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયગાળાનો બોધપાઠ લઈ અને જિનપિંગે આવી સેનાઓ બનાવવાની મંજૂરી આપી છે. આનો હકીકતમાં કોઈ ઉદ્દેશ્ય હોય તો એ ઉદ્દેશ્ય એ જે ચીનના લોકો છે, ચીનની જનતા છે, એના ઉપર નિયંત્રણ સ્થાપિત કરવા માટે અને ત્યારબાદ બીજો ઉદ્દેશ્ય ચીનની બહાર જે ચીનના રણનીતિક પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોની અંદર ચીનની આર્મીની જગ્યાએ કંપનીઓની પ્રાઇવેટ આર્મીઓને તૈનાત કરવાનો છે. 1970ના દાયકાની અંદર પણ ચીનની અંદર કંપનીઓની પ્રાઇવેટ આર્મી હતી, પણ આ પરંપરા એ ખતમ કરી દેવામાં આવી. ચીન અત્યારે ઘણા દેશો સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં છે. તાઇવાન તેને કબજે કર્યું છે. ભારતની LAC ઉપર મે 2020 થી ચીની સેનાઓ અને ભારતીય સેનાઓ આમને સામને છે. આવા સંજોગોની અંદર જો ચીનને કોઈ યુદ્ધની અંદર ઉતરવું પડે તો જે તેની 20 લાખની આર્મી છે એ 20 લાખની આર્મી સિવાય તેને રિઝર્વ ફોર્સની અંદર આવા પ્રાઇવેટ આર્મીનો તેને સાથ મળી શકે. રશિયાની અંદર પણ જ્યારે યુક્રેન યુદ્ધ થયું ત્યારે રશિયામાં પ્રાઇવેટ આર્મી વેગનર જૂથે બહુ મોટી ભૂમિકા ભજવી છે અને ભજવી રહી છે. તો આવા સંજોગોની અંદર ચીનને આશા છે કે આવી ખાનગી કંપનીઓની સેનાઓ પ્રાઇવેટ આર્મી તેમને મદદ કરી શકે છે. પરંતુ સવાલ એ છે કે આવી પ્રાઇવેટ આર્મીઓ એ ચીનના લોખંડી સરમુખત્યારશાહી સામે પણ એક બહુ મોટો પડકાર બની શકે છે.